તો આણંદમાં તારાપુરના નભોઈ ગામમાં ઘૂસ્યા સાબરમતીના પાણી। નભોઈ ગામમાં નદીમાં પાણી ઘૂસતા પારાવાર મુશ્કેલી થઈ રહી છે। ગામમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકી છે। ઘરમાંથી પાણી બહાર કાઢવા લોકોની જહેમત। સતત વરસાદ અને તેના કારણે આ પરિસ્થિતિ। તારાપુરના નભોઈ ગામના દ્રશ્યો। સાબરમતી નદીના પાણી નભોઈ ગામમાં ફરી વળ્યા છે। પારાવાર મુશ્કેલી તેના સ્થાનિકોને થઈ રહી છે। પાણી વચ્ચે રહેવા મજબૂર। ઘરમાં પાણી ફરી વળ્યા છે અને ઘરમાંથી પાણી પણ ઉલેચી રહ્યા છે। ધરોઈ ડેમ અને સંત સરોવરમાંથી પાણી છોડવામાં આવતા સાબરમતી નદી ગાંડીતુર બની છે અને તારાપુર પંથકના વિવિધ ગામો જળબંબાકાર બન્યા છે। જી 24 કલાકની ટીમ પહોંચી છે તારાપુરના નભોઈ ગામે। હું આજે દ્રશ્યો બતાવવા માંગુ છું કે આ નભોઈ ગામ છે। નભોઈ ગામમાં અત્યારે જળબંબાકારની સ્થિતિ છે। અહીંયા જે પાણી છે ઢીંચણથી ઉપર સમાણા પાણી ભરાઈ ગયા છે અને લોકો અવર જવર કરવા માટે હાલાકીનો સામનો કરી રહ્યા છે। અહીંયા જોવામાં આવે તો નભોઈ ગ્રામ પંચાયત છે તેમાં પણ પાણી ભરાઈ ગયા છે। જે નભોઈ દૂધ મંડળી છે તેના ઓટલા સુધી પાણી આવી ગયા છે। સમગ્ર ગામની અંદર આ રીતે પાણી છે। 50 થી વધુ ઘરોની અંદર પાણી પ્રવેશી ગયા છે અને તેને લઈને સ્થાનિક લોકો પણ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। 6 થી 7 કલાક બાદ તંત્ર અત્યારે અહીંયા પહોંચ્યું છે અને તેઓ અત્યારે સ્થળની માહિતી લઈ રહ્યા છે। જો કે મહત્વની વાત એ છે કે આ જળસ્તર હજુ સતત વધી રહ્યું છે અને તેને લઈને ગ્રામજનોમાં પણ ભયની લાગણી જોવા મળી રહી છે। બુરહાન પઠાન, જી 24 કલાક।